હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે, નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો અત્યારના વાગે છે સવારના 10:30 ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આજે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો ગુડ મોર્નિંગ રીતિકા. જય માતાજી. જો અહીંયા તો મારા વીરને માલિશ કરે છે રોજ એવરી ડે. ગુડ મોર્નિંગ વીર. જય માતાજી. બોલો બેટા. ઓ નો, નાઇસ લાફિંગ. જોજો ખરા. રોજે રોજ આશા ની માલિશ કરી હતી કા? દિવેલના તેલથી માલિશ કરે એટલે શું વાર એટલે બ્લેક આવે હે ને? ક્રોચમાં હે ને? ઓકે. હે સારું સારું લાગે છે ને? બહુ સારું લાગે વીર. જો તો કેવો જોયો રીતિકા. કેટલા 6 મહિના થઈ ગયો નહીં? એટલે 5 મહિના પૂરા થઈને 6માં રનિંગ છે ને? ઓકે, 6 મહિના રનિંગ છે છતાં પણ મારો દીકો વીરો બ્રિલિયન્ટ છે નહીં? જો લે કેટલો બ્રિલિયન્ટ. બેસતા પણ શીખી ગયો નહીં રીતિકા? સપોર્ટથી બેસે પણ એકલો ના બેસે ને? થોડું માઇક ટેસ્ટિંગ કરવું પડશે. માઇક આવડે શું? ગ્રેનેડનું માઇક આવે છે ને 2500 રૂપિયાનું, એ લાવવું પડશે. અને અહીંયા ત્યાં લટકાવી દઉં. કેમ કે તું શું બહુ ધીમે ધીમે બોલો, અંદર બ્લોગમાં અવાજ પણ નહીં આવતો. તું ખાલી તું આમ સેજ આમ અવાજ કરીશ ને છતાં પણ સારું બોલાશે, એમ સંભળાશે બ્લોગમાં. કેમ કે અંદર બ્લોગમાં સંભળાતું નહીં જે બોલવું જોઈએ. ઓકે. જો મિત્રો, ઓહો, અને બ્લોગમાં આવો તો બહુ પસંદ છે નહીં? સારું લાગે તને વીર? જોઈ લો કેટલી મસ્તી કરે. ઓ ભાઈ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. કેમ મૂડ નહીં તારું? પીહુ બીમાર છે ને? ઓકે. તો મિત્રો પીહુ બીમાર છે કે જ્યારથી નડિયાદથી અહીંયા ઘરે પાછી આવી છે ત્યારથી અહીંયા બીમાર છે. તો અત્યારે પણ એ મેડી માતાના મંદિરે લઈને ગયા છે. કેમ કે એને 2 દિવસથી રાત્રે તાવ આવે છે ને કોઈ પણ અનાજ ખાતી નથી અને એને ખાવાનું પણ ભાવતું નથી. ગઈકાલે અમે ડૉક્ટરના પાસે પણ લઈ ગયા હતા તો દવા ગોળી પણ આપી હતી. પછી દવા ગોળીની અસર રહે છે ત્યાં લગી ઠીક થઈ જાય છે, પછી જેસે છે એવું જ છે. તો કોઈ નહીં, હવે અત્યારે તો મેડી માતાના મંદિરે લઈને ગયા છે. ખબર નહીં ક્યાંક રસ્તામાં જતા આવતા બી ગઈ હોય તો આપણે મેડી માતાના મંદિરે ઝાડુ નખાવવા માટે મારા પપ્પા અને મારી દીદી બંને સાથે અને રૂહી પણ સાથે ગઈ છે મેડી માતા મંદિરે. તો કોઈ નહીં, હવે ત્યાં ગયા છે સવારના વહેલા. તો આવે પછી આપણે પૂછી જોઈએ કે ભુવાજીએ શું કીધું છે. તો દોરો પણ બાંધી આપશે અને ચાંદલો પણ કરશે તો સારું થઈ જશે એવી પ્રાર્થના માતાજીને કરે છે. કેમ કે દવાખાના એ પણ લઈ ગયા હતા અને દવા ગોળી પણ કરાવી હતી તો પણ છતાં પણ ફેર પડતું નથી. તો અમે મનમાં એવું વિચાર્યું કે નડિયાદમાંથી અહીંયા કઠલાલ આવતા કંઈક જગ્યાએ રસ્તામાં બી ગઈ હોય, કેમ કે એને ડરપોક વધારે છે અને બીક પણ વધારે લાગે છે. તો આવતા જતાં બી ગઈ હોય તો અત્યારે મેડી માતાના મંદિરે ત્યાં લઈ ગયા છે. તો કોઈ નહીં, સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જે લગી આવે તે પછી એ લોકોને પૂછીએ કે માતાજીએ શું કીધું. સો મળીએ મિત્રો થોડી વાર પછી. ફાઇનલી મિત્રો અમારી પીહુ મેડી માતાના મંદિરે જઈને આવી ગઈ છે. અને શું કીધું મેડી માતા મંદિરે? જુસા નજર લાગેલી એમ કીધું? હા બાબા. ઓકે. અને આ દવાખાને પર તમે જઈને આવ્યા ને? દવાખાને આ જમવા માટેની દવા પણ આપી છે જો. અને લીંબુ શરબત. હા લીંબુ શરબત બને મમ્મા. લીંબુ શરબત બને. પીવું તને સારું લાગે બેટા? ગઈકાલે કરતા સારું લાગે છે ને તે? કેમ? એટલે ઓમેટ કરેલી? ચાલુ એક્ટિવા પર. અરે બાપ રે. જો જ્યારથી આવી ને ત્યારથી એને નજર લાગી ગઈ છે અને બી ગયેલી કીધું છે માતાજીએ. તો કોઈની ઉજળી નાખી? અને દોરો ના બને આપ્યો માતાજી? કઈ છે? ઓકે, દોરો પણ બને આપ્યો. કઈ લાલ કારો તો મટી જશે. હો હા, હવે પડીકા નહીં ખાવાનું. ડૉક્ટર સાહેબે ના પાડી ને? ડૉક્ટર સાહેબે ના પાડી ને? નહીં લઈ આપવાનું પડીકું. તો જો મિત્રો મસ્ત મજાની ફ્લેવરની આ પીસ ને પીવું તું? શું ડોક્ટરે ના પાડી? બિલકુલ ના આપશો બી કે એવું એટલા સહીમાં ફફડાટ વસ્તુ તો ભાઈ કરો લોહીમાં કીટાણુ એ થઈ જાય. તો મિત્રો આ પીહુ માટે લીંબુ શરબત જ્યુસના બનાવે છે. મોરો સાંખી દે જ્યુસના. ના તો જો રૂઈ મારા માટે તું કોણ ના લાવી? પપ્પા માટે ના લાવે કોણ બેટા? એના શરીરમાં ઇમ્યુનિટી વધારે. બોટલ નહીં પણ પેલું ગ્લુકોઝનું પાવડર લાવ્યું હોત ને તો સારું. તો મિત્રો બપોરના 12:30 વાગી ગયા છે અને પપ્પા અહીંયા સફરજન લઈને આવ્યા છે પણ બગડેલું નીકળ્યું. કેટલા રૂપિયાનું સફરજન પપ્પા? 50 રૂપિયાનું આવે? 50 રૂપિયાનું આવે. બોલો 50 રૂપિયાનું લાયા પણ બગડેલું નીકળ્યું. ભૂખ લાગે છે બરાબરની નહીં?
અને જો અહીંયા તો રીતિકા પરસેવો પરસેવો થઈ ગઈ છે. બાકી રસોડામાં જે કામ કરે એને જ ખબર નહીં. રીતિકા મસ્ત મજાનું ઈંડું બનાવ્યું છે રીતિકાએ, નહીં? રોટલી. ઓકે. 12:30 વાગે રીતિકા બહુ જ એકલી બહુ જ ભૂખ લાગે છે કસમથી. પણ તું આવું પછી આપણે ભેગા ખાઈએ ને. એકલું ખાવાનું ને સાથે ખાવામાં કંઈક મજા કંઈક અલગ છે, ખબર પડી? તું એકલું ખાઈ શકું, હું નહીં ખાયું. ના ભાઈ કેરીઓ નહીં ખાધી મેં. તો મિત્રો રસોડામાં જે કામ કરે એને સેલ્યુટ, કેમ કે કેટલી બધી ગરમી છે આપ જોઈ શકો છો. કેમ આટલું મસ્ત તું બનાવું છું, આથી વિશે શું જોઈએ? હા તો માણસે હું ક્યાં કદર નહીં કરતો તારી, એવું હોય? ઓય હોય, ધેટ્સ પોઈન્ટ. ઓ ભાઈ કોઈ પાણી પીવડાવે તને વીર, પાણી પીવડાવે? એ હા, ના 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 ના, ચલો ચૂપ 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 ચૂપ. ઓ બાપરે, ઓ બાપરે, ના ના. હા મિત્રો, સાંજના 5:30 વાગી ગયા છે અને રીતિકા અહીંયા બ્લાઉઝ સીવે છે. કોનો બ્લાઉઝ છે રીતિકા? જોશના બેન છે. એમ તો છે નડિયાદ છે લઈને આવી છે. હે જોશના, નડિયાદ કોઈ નહીં? બહુ ભાવ અને અહીં ઘર ફ્રી ફ્રી ફ્રી. ઓ ભાઈ ભાઈ, જોરદાર કલર છે. ચા પીધી તે? ઓ ભાઈ પી લીધી હોતે? મેં કઈ પીધી છે ચા? નહીં પીધી ચા મેં. જો પીવા જવું છું અત્યારે. ઓકે. જો મિત્રો, અમારી રૂહી એકલી ચા પીવે છે. રૂહી પપ્પાને હંગાત નહીં કરું, મમ્મી જ ના કર્યો. હવે તું પપ્પાને જોડે નહીં પીવું? તું પણ નહીં પીવું? વાહ ભાઈ. કોની દવા પીવડાવ રીતિકા? હે દવા પીશ તું? અરે બાપ રે, ચલો રૂહીને પણ પીવડાવો. ના પીવાની તો શું પીવાની દવા? ઓ મારો ક્યુટ બોય. જય શ્રી રામ બોલો. જય શ્રી રામ. ઓય શું પકડવાનું? શું? હાથ પકડવાનો હો. અને જો ના પીવડાનું તો તું પી જજે હો. ના બા. ઓ વીર, શું કરે છે તું? ઓ વીર, ઓ બાપરી, બહુ હસ્યું બહુ હસ્યું વીર. પીજા પીજા પીજા. કોઈ ના ના. જો મિત્રો, 6:30 વાગી ગયા છે અને જો જુસના મસ્ત મજાની અત્યારે કેરી કાપે છે. એક જ છે જુસના કેરી? રસ એકલો જ ખાવાનો. કેમ? કારણ કે હું કઈ ખાવું બરાબર નથી સારું. પણ તું કે અમે બનાવી બોલ. રીતિકાને બધું આવડે છે. જો રીતિકાએ લાઈવ ઢોકળા બનાવેલા, આવતીકાલે ઢોકળા ખાઈશ? લાઈવ ખાઈશ? બનાવીશ રીતિકા આવતીકાલે? હા નહીં, હું શું કહું છું, ઢોકળાની આપણે ખમણ બનાવીશું આવતીકાલે. લાવ કેરી ખાને તે ખાધું? મેગી બનાવી દઉં. શું? પીહુની મેગી. મેગી. અને આવતીકાલે શું બનાવી કે તને એવું થાય ને કે હું આવું છું ત્યારે કોઈ બનાવતું નહીં કશું? એટલે તમારે બનાવીને ખવડાવવાનું. જો શું ખાવું? હા પણ કેવું પડે બગા તારે કે મારે આ ખાવું છે. શું ખાઈશ બોલ આવતીકાલે? ભજીયા ખાઈશ? ઢોકળા? ઢોકળા પણ મજા આવશે ખાવાનું? થોડા અજીબ લાગશે તને. એ દિવસ બનાવ્યા હતા નહીં આપણે? બનાવ્યા હતા ને એને તો બસ એ લાઈવ ઢોકળા જ બનાવ્યા હતા. હા એ ઓ મેગી તોડ નાખીએ. જો ચણાની દાળ, અડદની દાળ, પછી શેની? હા ચોખા, એ બધું હે ને, એ બધું મિક્સિંગ હતા. રાત્રે પલાળી મૂકવાનું અને સવારે લાઈવ ઢોકળા બનાવવાના નહીં? બરાબર. તો મિત્રો મેગી બની ગઈ છે. આટલો બધો મસાલો જુસના નાખવાનો? વધારે મસાલા વાળી કોની છે? આપકે ડુગ્ગુની. ડુગ્ગુ તું ખાઈ જઈશ આટલું? ડુગ્ગુ શું પીવું? ગોળી. ઓ બાબા. ડોક્ટર સાહેબે ના સવારે ના પાડી છે કે મેગી પડીકા એવું નહીં ખાવાનું. તે છતાં પણ સાંજે લઈને આપી દીધા ત્યાં જુસના. મેં નહીં આને. પીહુ ડોક્ટર સાહેબે શું કીધું ના ખાવાનું? એટલે તોડવા તો દો. લોટ મસાલો. ખાસ મેં બિઠા.